સાયબર ક્રાઇમની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે સાયબર ક્રાઇમની ઘટનાઓને અવેરનેસ લઈને અર્બન ગુજરાત ફિલ્મ શસ્ત્ર આવી રહી છે ત્યારે આ ફિલ્મના પ્રમોશન માટે આજે આ ફિલ્મના કલાકાર ચેતન ધાનાણી તેમજ પૂજા જોશી અને પ્રિયલ ભટ્ટને સ્ટાર કાસ્ટે હિંમતનગરની ગો મોર કોલેજ કેમ્પસની મુલાકાત લીધી। ગો મોર કોલેજના વિદ્યાર્થીઓ સાથે સાયબર ક્રાઇમ બાબતે તેમણે ચર્ચા પોતાની અપકમિંગ ફિલ્મ શસ્ત્ર વિશે તેમણે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી। સોશિયલ મીડિયાનો કેવી રીતે દુરુપયોગ થઈ રહ્યો છે તે પણ તેમણે સમજાવ્યું હતું। સાથે અર્બન ગુજરાતે નવા વિષયો સાથે આવી રહી હોવાની અને લોકો પણ હવે આ નવી પહેલને સ્વીકારતા હોવાનું ફિલ્મના કલાકારોએ જણાવ્યું હતું। ગુજરાતના સ્થાપના દિને એટલે કે 1 મેના દિવસે આ ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થનાર છે ત્યારે સ્થાનિક વિદ્યાર્થીઓને આ ફિલ્મ જોવા માટે તેમણે અપીલ કરી હતી। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। આજે આ સાયબર ક્રાઇમ બહુ જ હોટ ટોપિક છે। ઘણા લોકો સાથે બધું થતું હોય છે કે મોબાઈલમાં લિંક આવે કે લેપટોપમાં તમારા લિંક આવે, અમુક તમારા પિક્ચર્સ સોશિયલ મીડિયાથી લીક થઈ જાય અને ઘણી બધી એવી ઘટનાઓ થતી હોય છે। એની ઉપર અવેરનેસ ઊભી કરવા માટે અમે લોકોએ આ ફિલ્મ બનાવી। હાય, મારું નામ છે પ્રિયલ ભટ્ટ। અમારી ફિલ્મ આવી રહી છે શસ્ત્ર, જેના પ્રમોશન માટે અમે આજે ગ્રોમોર સ્કૂલ હિંમતનગરમાં આવ્યા છે। ખાસ તો એ જણાવવાનું કે શસ્ત્ર ફિલ્મ છે આખી સાયબર ક્રાઇમ પર, પણ સાથે સાથે એક ફેમિલી અને એન્ટરટેનિંગ ફિલ્મ પણ છે જેમાં રોમેન્સ છે, કોલેજ લાઈફ છે, ફ્રેન્ડ્સનો મસ્તી છે, એક લવ લાઈફ બતાવવામાં આવી છે અને એ એન્ટરટેનમેન્ટની સાથે સાથે તમારે સાયબર ક્રાઇમમાંથી કઈ રીતે બચવું એના ઘણા બધા ટોપિક્સને પણ અમે લોકોએ કવર કર્યા છે। ખાલી મની ફ્રોડ નહીં પણ સાથે સાથે તમારા ફોટોઝ, વિડીયોઝ ઘણીવાર વાયરલ થઈ જતા હોય છે। આજે જે સૌથી વધારે ચલણ છે કે તમારા ફ્રન્ટ કેમેરાનો યુઝ કરીને પણ તમને હેકર્સ બ્લેકમેલ કરતા હોય છે, તો એમાંથી કેવી રીતે બચી શકાય આ દરેક વસ્તુ અમારી ફિલ્મમાં આવરી લેવામાં આવી છે। સો 1 મે એટલે કે ગુજરાત સ્થાપના દિવસે આ ફિલ્મ ચોક્કસ તમે અને તમારા ફ્રેન્ડ્સને, ફેમિલીને લઈને જોવા જજો તો બહુ જ મજા આવશે। પણ આ રોલ મેં એક્સેપ્ટ કર્યો, કાં તો મને આ રોલ કરવામાં જે ઉત્સુકતા થઈ એનું કારણ જ એ છે કેમ કે મારા ફાધર પર પણ એક વખત સાયબર ક્રાઇમનો આવો અટેમ્પ્ટ થયેલો છે કે જેમાં એમની પાસેથી પૈસા પડાવી લેવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતો। અમારી ટીમમાં પણ 1-2 લોકો છે જે લોકો પર પણ આ અટેમ્પ્ટ થયેલો છે। તો મારું તો હંમેશા એ જ કહેવું હોય છે કે યુવાનો જે છે એમને તો તેમ છતાંય સાયબર સિક્યુરિટી વિશે થોડીક ખબર છે, એમને જાણકારી છે, પણ એનાથી જૂની પેઢી છે, મારા મા બાપને એ લોકોને એનામાં ઓછી જાણકારી હોવાથી એમનામાં આ અવેરનેસની ખૂબ જ જરૂર છે અને ગુજરાત સરકાર પણ આ અવેરનેસ લાવવા માટે હમણાં ખૂબ પ્રયત્નશીલ જ છે ને આપણે જોયું જ હશે કે આપણા મોબાઈલ ફોન પર પણ સાયબર સિક્યુરિટીને રિલેટેડ જ મેસેજ પણ આવતો હોય છે। તો આજે એકદમ રિલેવન્ટ ટોપિકને લઈને આ ગુજરાતી ફિલ્મનું આવવું એ ખૂબ જ ઉત્સાહવાળું કામ હતું અને મારા માટે ચેલેન્જિંગ પણ હતું।